ઈશા જન્મે ત્યારે અમે તો એવું માન્યું કે લક્ષ્મી આવી અને લક્ષ્મીને લઈને આવી, અને ખરેખર અમારા જીવનમાં એવું જ બન્યું કે લક્ષ્મી આવી અને લક્ષ્મીને લઈને આવી. कैसे भर लाऊं मुट्ठी में चांद सितारे. વિપુલ નાનપણથી મસ્તી ખોરતો હતો પણ એક્ટિવ વધારે હતો. મસ્તીખોર, એક્ટિવ અને લાગણીશીલ હતો. લાગણીશીલ. कैसे भर लाऊं मुट्ठी में चांद सितारे. હું તો ટોરન્ટો રહેતો હતો, ઈશા રહેતી હતી વેન્કુવર. સો મારે હું ફ્લાય કરીને ગયો હતો ત્યાં વેન્કુવર એમને મળવા માટે સ્પેશિયલ 3 દિવસ માટે. दो पल कुछ हमारे तेरे संग संग कुछ तुम्हारे मेरे संग संग पल ये सारे. લાઈક હજી આઈ રિમેમ્બર કે અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા બહુ જ લાઈક નાઇસ મેમરી હતી. कुछ हमारे तेरे संग संग कुछ तुम्हारे मेरे संग संग पल ये सारे यादों में रहे हरदम. ઈશા બધી વિપુલમાં થોડું ચેન્જીસમાં તો એ લાગે છે કે થોડો વધારે એના પ્રત્યે એની કેર લેતો થયો છે. આ તો જમાઈ કરતા દીકરો જ વધારે માનીએ કે અમારે એક નીલ ને બીજો પ્રિતુલ, એમ 2 દીકરા જ સમજવાના. અને એમ કહેવાય તે અમને જમાઈના રૂપમાં દીકરો મળી ગયો. बाहों में झूले थे हम सारे तोड़ू में गुल्लक सा. આઈ ફીલ વેરી લકી એન્ડ પ્રિવિલેજ કે મને એવા પેરેન્ટ્સ મળ્યા છે કે હુ હેઝ ઓલવેઝ સપોર્ટેડ મી. મારા કોઈ બી ગોલ્સ, ડ્રીમ્સ કે કશું બી મને એક્ટિવિટીઝ કે કશું બી કરવું હોય તો એની અંદર કોઈ દિવસ રોકટોક નહીં, અને દે હેવ ઓલવેઝ સપોર્ટેડ મી ઇન ઇચ એન્ડ એવરી સિંગલ વે. તો આઈ કન્સિડર માય સેલ્ફ વેરી લકી, અને થેન્ક્સ ટુ ધેમ કે કોઈ દિવસ એમને મને કોઈ જ વસ્તુમાં ના નથી પાડી. બહુ નટખટ હતી, નાની હતી તઈ. बन के मैं आई So thank you so much મમ્મી એન્ડ પપ્પા, એન્ડ આઈ એમ સો સોરી કે મેં તમને બહુ હેરાન કર્યા હતા હું નાની હતી ત્યારે. मांगे दिल ये खुदा से ઈશા અમારા ઘરમાં આવે તો અમને એમ લાગે, એવી ફિલિંગ થાય કે આટલા વર્ષે અમારા ઘરે ભગવાને છોકરી મૂકી. कुछ हमारे तेरे संग संग कुछ तुम्हारे मेरे संग संग पल ये सारे. દીકરી તરીકે દીકરી તરીકે જ વેલકમ કરવાના છે, દીકરી તરીકે જ અમે એને રાખીશું. कैसे भर लाऊं मुट्ठी में चांद सितारे. ફીલ વેરી લકી કે મને પ્રિતુલના ફેમિલી સાઈડથી બી એ જ લવ મળે છે જે મારા પેરેન્ટ્સ સાઈડથી મને મળે છે. તો મને ઓલવેઝ એની દીકરી હોય ને એવી રીતે જ રાખે છે. कुछ हमारे तेरे संग संग कुछ तुम्हारे मेरे संग संग पल ये सारे. So thank you so much મમ્મી એન્ડ પપ્પા for this warm welcome. ઈશા અને પ્રિતુલની લાઈફ સુખમય અને શાંતિથી પસાર થાય, અને એ લોકો બિઝનેસમાં સારી પ્રગતિ કરે અને એમનું જીવન સારી રીતે જીવે તેવા અમારા આશીર્વચન એમની સાથે છે.